દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। લોહીનું બુંદ બીજા માટે જીવતદાન બનતું હોય છે અને એટલે જ કહેવાય છે રક્તદાન એ મહાદાન। આમ તો જે રક્તદાન મહાદાનનો જે કહી શકાય કે જે વાત છે એ ભાવનગરથી શરૂ થઈ હતી। સૌથી પહેલાં રક્તદાન એ મહાદાન છે એ પ્રકારની વાત ભાવનગરના સ્વર્ગસ્થ માનભાઈ ભટ્ટે શરૂ કરી હતી અને ત્યારબાદ દેશમાં પણ આ જે પ્રકારે રક્તદાનના કેમ્પો છે એ યોજાઈ રહ્યા છે। તો આજે વાત કરવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે તેના જન્મદિવસને લઈને ગુજરાતમાં 300થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરની વાત કરીએ, ભાવનગર શહેર અને જિલ્લામાં ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વિમાની મથકે પણ આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિવિધ ક્ષેત્રે આ પ્રકારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના જે વિસ્તારો છે ત્યાં પણ રક્તદાન કેમ્પ યોજાયા છે। જિલ્લાનું સિહોર, પાલીતાણા, તળાજા સહિતના વિસ્તારોમાં પણ મહારક્તદાન કેમ્પ યોજાયા છે। માનનીય મોદીજીનો આજે 75મો જન્મદિવસ છે। સમગ્ર ભારત વર્ષ અને સમગ્ર વિશ્વ પણ આપણા લાડીલા વિશ્વના નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી આદરણીય નડ્ડાજીના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્યમાં અલગ અલગ વિવિધ કાર્યક્રમો માની પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલજીના નેતૃત્વમાં પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો, સેવાકીય પ્રવૃત્તિઓ એટલે સેવા પખવાડિયા તરીકે ઉજવણી થઈ રહી છે। આજે જન્મદિવસ છે નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાનનું એક મહાયજ્ઞ શરૂ છે। ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ ભાઈ શ્રી કુમારભાઈના નેતૃત્વની અંદર આજે 1500 જેટલી બોટલો મોતીબાગ ટાઉન હોલ ખાતે એકત્રિત થઈ રહી છે। રક્તદાન એ મહાદાન છે, કોઈને કોઈને ઉપયોગી થવાય આ ભાવ સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। પખવાડિયા દરમિયાન અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, જનસેવા કેવી રીતે થાય એ મોદીજીએ શીખવાડ્યું છે। ત્યારે કોઈ ઉજવણી સ્વરૂપે નહીં પણ સેવા સ્વરૂપે એમના જન્મદિનની ઉજવણી એ પાર્ટી દ્વારા, વિવિધ સંસ્થાઓ દ્વારા ગઈકાલે પણ એક વર્લ્ડ રેકોર્ડ રક્તદાનનો થયો છે। દિગુભા જાડેજા સમગ્ર વિવિધ કર્મચારી મહામંડળની સંકલન સમિતિ એમના અધ્યક્ષ છે। લગભગ 50,000થી વધારે બોટલો સૌપ્રથમવાર મોદીજીના નેતૃત્વની અંદર વિશ્વ રેકોર્ડ તરીકે રક્તદાન થયું છે। અલગ અલગ NGO, સંસ્થાઓ, જ્ઞાતિઓ, ભારતીય જનતા પાર્ટી અનેક લોકો એ નરેન્દ્રભાઈને બ્લેસિંગ આપવા માટે આજના દિવસે સમગ્ર પખવાડિયા દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે। ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પણ અનેક મેડિકલ કેમ્પો એ હું પણ કરવાનો છું। नमस्ते मित्रों, हूँ तपन नायक, एयरपोर्ट डायरेक्टर भावनगर एयरपोर्ट। आज हम इस यात्री सेवा दिवस के उपलक्ष्य में हम सारे भारत के एयरपोर्ट्स पे एक साथ एक ही थीम के ऊपर हम कार्यक्रम कर रहे हैं। जैसे कि आप सभी को पता है कि 17 तारीख हमारे माननीय प्रधानमंत्री जी का जन्मदिवस भी है, जिसको कि हम यात्री सेवा दिवस के रूप में मना रहे हैं, जिसके अंदर में हम विभिन्न कार्यक्रम आयोजित कर रहे हैं एयरपोर्ट पर। जिसमें कुछ कार्यक्रम जैसे एक पेड़ माँ के नाम वृक्षारोपण का कार्यक्रम है। इसके बाद हम ब्लड डोनेशन का कैंप अभी चालू है, जारी है। साथ ही साथ हमारा जो एक हेल्थ चेकअप का कार्यक्रम है, जिसमें पैसेंजर्स और हमारे जो दूसरे जैसे ऑटो ड्राइवर्स हैं या हमारे टैक्सी ड्राइवर्स हैं, तो उनके लिए जो ध्यान नहीं रखते हैं अपने हेल्थ का, उनके लिए हमने फ्री हेल्थ चेकअप कैंप रखा है। साथ ही साथ यात्रियों का स्वागत सत्कार हम करेंगे एक टीका और फूल के साथ में। इसके साथ साथ हम शाम को हम एक गरबा का कार्यक्रम करेंगे जब फ्लाइट मूवमेंट होगा हमारा। तो ये सारा कार्यक्रम हम यहाँ पे करने वाले हैं, जो कि हमारा सुबह करीब 9 बजे से हमने ये कार्यक्रम शुरू कर दिया है, जो कि शाम को करीब 4:30-5 बजे समाप्त होगा।